રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. નમસ્કાર પ્રિય દર્શક મિત્રો, હું છું મુકુંદ જોશી. ભાવિ દર્શન યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હૃદયપૂર્વક સ્વાગત કરું છું. આજે આપણે વાત કરવાના છીએ પ્રેમ, સંતુલન અને સૌંદર્યની રાશિ એટલે કે તુલા રાશિ. તુલા રાશિના નામાક્ષર છે ર તેમજ ત. જાતકો માટે ઓક્ટોબર 2025નો મહિનો કેવો રહેશે? તુલા રાશિના જાતકો માટે ઓક્ટોબર એટલે કે સંતુલન અને ન્યાયનો મહિનો. આ મહિનો તમારા જીવનમાં નવા ઉત્સાહ, અવનવી તકો અને સાથે થોડા પડકારો પણ લઈને આવવાનો છે. તો ચાલો વિગતવાર જાણીએ કે દેવતાઓના આશીર્વાદ કયા ક્ષેત્રમાં તમારી સાથે રહેશે અને ક્યાં તમારે સતર્ક રહેવાની જરૂર છે. કારકિર્દી તેમજ વ્યવસાયની વાત કરીએ તો પ્રગતિ અને નવી જવાબદારીઓનો યોગ રહેલો છે. પ્રિય તુલા રાશિના જાતકો, કારકિર્દીના દૃષ્ટિકોણથી આ મહિનો તમારા માટે ખૂબ જ પ્રગતિશીલ સાબિત થઈ શકે છે. નોકરિયાત જાતકો માટે આ સમય સુવર્ણ અવસર સમાન રહેલો છે. કાર્યસ્થળે તમારી મહેનત અને લગનને અધિકારીઓ ચોક્કસપણે ઓળખશે. ગ્રહોની ચાલ સૂચવે છે કે તમે નવી અને મહત્વપૂર્ણ જવાબદારીઓ સોંપવામાં આવી શકે છે, જેનાથી તમારી પ્રતિષ્ઠા અને પદમાં વધારો થઈ શકે છે. જો તમે લાંબા સમયથી બદલી કે પ્રમોશનની રાહ જોઈ રહ્યા હો તો આ મહિનાના મધ્ય ભાગમાં તમને સકારાત્મક સંકેતો જરૂરથી મળી શકે છે. બસ તમારા કામમાં પારદર્શિતા અને સતત મહેનત જાળવી રાખજો. વ્યવસાય કરતા મિત્રો માટે પણ આ મહિનો સારો નફો થવાનો પણ યોગ રહેલો છે. જૂની અટકેલી યોજનાઓ ફરી શરૂ થશે અને તમને નવા કરારો પર હસ્તાક્ષર કરવા માટે અનુકૂળ સમય મળશે. આ સમય તમારા વ્યવસાયિક વર્તુળને વિસ્તારવાનો અને નવા ગ્રાહકોને જોડવાનો છે. જો કે ભાગીદારીના વ્યવસાયમાં જોડાયેલા જાતકોએ થોડી ચણભણ કે ગેરસમજણથી બચવા માટે પારદર્શિતા રાખવી અત્યંત જરૂરી રહેશે. આર્થિક સ્થિતિની વાત કરીએ તો આવક વધશે, ખર્ચ પણ થશે. ધન સંબંધિત દ્રષ્ટિએ ઓક્ટોબર મહિનો તમારા માટે મિશ્ર પરિણામો લઈને આવી શકે છે. એક તરફ તમારી આવકના નવા સ્ત્રોત ખુલી શકે છે અને ક્યાંકથી અણધારી આવક થવાના સંકેતો પણ રહેલા છે, પરંતુ બીજી તરફ ગ્રહોની સ્થિતિ અચાનક અને અનિવાર્ય ખર્ચા તરફ પણ ઇશારો કરે છે. ખાસ કરીને ઘર કે વાહન સંબંધિત ખર્ચાઓ વધારો થઈ શકે છે, તેથી બજેટ બનાવીને ચાલવું સમજદારીભર્યું ગણાશે. રોકાણ કરવા માંગતા હો તો મહિનાના બીજા અઠવાડિયામાં પછીનો સમય વધુ લાભકારી રહેશે. સોનું, ચાંદી કે જમીન મકાનના જેવા સ્થાવર મિલકતમાં કરેલું રોકાણ દીર્ઘકાળ માટે ખૂબ જ ફાયદાકારક બની શકે છે. ઉતાવળિયો નિર્ણય લેવાને બદલે નિષ્ણાતની સલાહ અવશ્ય લેજો. પ્રેમ અને દાંપત્ય જીવન, મધુરતા અને સમાધાન. પ્રેમ અને સંબંધોના ક્ષેત્રમાં તુલા રાશિના જાતકો માટે આ મહિનો સંતોષકારક રહેશે. પ્રેમ સંબંધોમાં મધુરતા જળવાઈ રહેશે. પ્રેમીઓને સાથે ગુણવત્તાપૂર્ણ સમય વિતાવવાનો અંત અને સંબંધોને વધુ મજબૂત બનાવવાનો સારો મોકો જરૂરથી મળશે. લગ્નિક જીવનની વાત કરીએ તો મહિનાની શરૂઆતમાં નાના મોટા મતભેદો કે ગેરસમજની સ્થિતિ બની શકે છે, જે પારિવારિક તણાવ પેદા કરી શકે છે, પરંતુ ચિંતા ન કરશો. મહિનાના અંત સુધીમાં પરિસ્થિતિ પલટાશે અને પરસ્પર સમજણથી સમાધાન થઈ જશે. દંપતીઓ માટે આ સમય સંતાન સુખ કે પરિવારના જવાબદારીના સંકેતો આપી રહ્યો છે. શિક્ષણ અને વિદ્યાર્થીઓ એકાગ્રતાથી જીત. અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે આ મહિનો તમારી પાસે ખૂબ જ
મહેનતનો માંગ કરશે. શનિ મહારાજની કૃપાથી તમારી એકાગ્રતા અને આત્મવિશ્વાસમાં નોંધપાત્ર વધારો થઈ શકે છે, જેના કારણે તમને તમારી મહેનતનું ફળ ચોક્કસપણે જરૂરથી મળશે. પરીક્ષાઓ કે સ્પર્ધાત્મક પરીક્ષામાં સારું પરિણામ મેળવવા માટે તમારી મહેનત સફળતાની ચાવી બનશે. ઉચ્ચ અભ્યાસ માટે વિદેશ જવાની મહેચ્છા રાખતા જાતકોને આ મહિને કોઈ સારા અને સકારાત્મકતા સમાચાર મળી શકે છે. આરોગ્યની વાત કરીએ તો માનસિક શાંતિ જરૂરી. આરોગ્યની દ્રષ્ટિએ સામાન્ય રીતે તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, પરંતુ તુલા રાશિના જાતકો માટે માનસિક તાણ, સ્ટ્રેસ ટાળો એ સૌથી મોટી જરૂરિયાત છે. કાર્યભાર અને પારિવારિક જવાબદારીઓના કારણે કાંધ, પીઠ અથવા આંખ સંબંધિત તકલીફો થઈ શકે છે. આનાથી બચવા માટે સંતુલિત આહાર, નિયમિત કસરત અને ખાસ કરીને યોગ કે મેડિટેશન દ્વારા તંદુરસ્તી જાળવી શકશો. લાંબા સમયથી બીમાર રહેલા જાતકોને આ મહિનાના મધ્ય ભાગ પછી રાહત મળવાની સંભાવના પણ રહેલી છે. મુસાફરી અને સદભાગ્ય. લાભદાયી પ્રવાસ. મહિનાના મધ્ય ભાગ પછી પ્રવાસના પ્રબળ યોગ બની રહ્યા છે. આ પ્રવાસ મોટે ભાગે તમારા નોકરી કે વ્યવસાયના સંબંધી હશે અને તે તમારા માટે લાભકારી સાબિત થશે. નવા સંપર્કો બનશે જે ભવિષ્યમાં ફાયદો કરાવશે. સદભાગ્ય. આ મહિને તમારે સાથ આપશે અને તમારું અટકેલા કામો કે યોજનાઓ પૂર્ણ થવાની પૂર્ણ સંભાવના રહેલી છે. મુકુંદ જોશી તરફથી ખાસ સલાહ અને ઉપાયો. પ્રિય તુલા રાશિના જાતકો, આ મહિને સંતુલન જાળવી રાખવા માટે આ ઉપાયો અવશ્ય કરજો. શુક્ર ગ્રહની વિશેષ કૃપા મેળવવા માટે શક્ય હોય ત્યારે સફેદ રંગના કપડાં પહેરવાનું પ્રાધાન્ય આપો. દર શુક્રવારે ગરીબોને મીઠાઈ અથવા દૂધનું દાન કરો. આનાથી આર્થિક સ્થિતિમાં સુધારો થઈ શકે છે. બધા જ સંબંધોમાં પારદર્શિતા જાળવી રાખશો તો મોટા ભાગના વિવાદો અને ગેરસમજણો આપોઆપ ટળી જશે. અંતિમ નિષ્કર્ષ આ માસનું. તો પ્રિય તુલા રાશિના જાતકો, ઓક્ટોબર 2025નો મહિનો તમારા માટે પ્રગતિ, નવા અવસર અને થોડાક આર્થિક પડકારો ભરેલો રહેશે. તમારી મહેનત અને ધીરજ તમને કારકિર્દી તથા વ્યવસાયમાં સફળતાના શિખરે લઈ જશે. પ્રેમ જીવનમાં મધુરતા જળવાઈ રહેશે અને સારા પ્રવાસના અવસર પણ મળી શકે છે. યાદ રાખો, દરેક પડકાર એક નવી તક લઈને આવે છે. સકારાત્મક રહો અને આગળ વધો. રાધે રાધે. જય શ્રી કૃષ્ણ. આ માહિતી તમને કેવી લાગી તે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. ભાવિ દર્શનને સબસ્ક્રાઈબ કરવાનું અને આ વિડીયોને લાઈક કરવાનું ભૂલશો નહીં. રાધે રાધે. આવતીકાલે નવા રાશિફળ સાથે ફરી મળીશું. ત્યાં સુધી શુભ ભવતુ. તમારા મંગળ થાઓ. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. કોમેન્ટમાં જરૂરથી લખજો મહાદેવ અને હાઈપ આપવાનું ભૂલશો નહીં.